હેલો ગાઈસ, આજે આપણે 17 અને 18 ડિસેમ્બરના કરંટ અફેર કવર કરશું. તો આજે આપણે ટોટલ 17 ટોપિક કવર કરવાના છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો આજે આપણે ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જેમ કે પોશ એક્ટ, ત્યારબાદ ઈ નેશનલ વેરહાઉસ રિસિપ્ટ આધારિત પ્લેજ ફાઇનાન્સિંગ ક્રેડિટ ગેરંટી સ્કીમ, ઝાકિર હુસેન અને એમને જે બીમારી થયેલી આઇડિયોપેથિક પલ્મોનરી ફ્રાઇબોસિસ એના વિશે પણ જોઈશું. જલવાહક પહેલ, નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એની અંદર આપણે બી વિશે પણ જોઈશું. ચરક પહેલ, ત્યારબાદ ચક્રવાત ચીડો, ત્યારબાદ સ્લીનેક્સ 2024 જે ભારત અને શ્રીલંકા વચ્ચે થવાની છે. ત્યારબાદ શોધ અને બચાવ સહાય સાધન. તો આટલા અને બાકીના બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે તેના વિશે પણ આપણે એકદમ ડિટેલમાં વાત કરશું. તો હવે સ્ટાર્ટ કરીએ. ઇલેક્ટ્રોનિકલી નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ. તો એને આધારિત પ્લેજ ફાઇનાન્સિંગ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ શરૂ કરી છે. હવે ENWR શું છે એના વિશે પણ આપણે વાત કરશું. ત્યાર પહેલાં આપણે ન્યૂઝમાં શું કામ છે એની વાત કરીએ. તો કે કેન્દ્રીય ઉપભોક્તા બાબતો અને ખાદ્ય અને જે જાહેર વિતરણ મંત્રી છે, તો એમને ENWR એટલે કે ઈ નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ છે, તો એના આધારિત પ્લેજ ફાઇનાન્સિંગ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ શરૂ કરી છે. કે સ્કીમ વિશે પણ આપણે થોડી આમાં આવશું. એના પહેલાં આપણે નેગોશિયેબલ રિસિપ્ટ શું છે એના વિશે વાત કરીએ. તો કે માની લો કે આપણે એક્ઝામ્પલ લઈએ કે માની લો કે તમે ખેડૂત છો. ઓકે, તમે ખેડૂત છો અને તમે જે છે કપાસ કર્યા છે ખેતરમાં. ઓકે, હવે કપાસ જે છે તૈયાર થઈ ગયા છે, તમે તોડી પણ લીધા છે અને જે છે હવે કશે તો સ્ટોર કરશો ને. તમે મતલબ ઘરમાં સ્ટોર કરી શકો છો અથવા તો બીજે કશે સ્ટોર કરી શકો છો. તમને એવું લાગે છે કે ભાઈ માર્કેટમાં અત્યારે કપાસના જે પ્રાઇસ તમને મળવા જોઈએ એટલા નથી મળી રહ્યા, તો તમે કશે સ્ટોર કરી દો છો. માનો કે તમે 1-2 મહિના માટે કોઈ વેરહાઉસીસ છે એમાં સ્ટોર કરો છો અને આ વેરહાઉસીસ જે છે એ માની લો કે સરકારનું છે. ઓકે, હવે આ સરકારનું જે વેરહાઉસ છે તેની અંદર તમે પોતાના કપાસ જે છે મૂક્યા છે. ઓકે, અને એની સામે તમે જે કપાસ મૂક્યા છે આ વેરહાઉસમાં, તે એની સામે જે તમને એક બિલ મળશે કે ભાઈ તમે જે છે કપાસ મૂક્યા છે આ જે વેરહાઉસીસ છે એની અંદર. ઓકે, તેને કહેવામાં આવે છે નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ. ઓકે, આ તમને જે બિલ મળ્યું. ઓકે, હવે આ બિલ જે છે એક રીતે ટિકિટ જે તમે તમારા મોબાઈલમાં કેવી રીતના આવે છે કે તમે મૂવી ટિકિટ લેવા જાઓ છો તો આજકાલ મેસેજ આવી જાય છે. ઓકે, તો એવો સેમ મેસેજ છે તમારે NWR માટેનો આવશે. તો એને થઈ ગયું એક રીતે ઇલેક્ટ્રોનિકલી નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ થઈ ગયું. ઓકે, એટલે કે ઇલેક્ટ્રોનિક થઈ ગયું. ઓકે, તો આ થઈ ગયું. હવે આ જે તમારે ENWR જે છે, ઓકે, નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ છે, એનો શું ફાયદો છે. તો કે પહેલાં તો તમને જે છે વેરહાઉસમાં સ્ટોર કરવા માટેની તમને એક પ્રૂફ આપે છે કે હા ભાઈ તમે સ્ટોર કરેલું છે આટલા પ્રમાણમાં છે અને APMCમાં કે એમાં તમે વેચવા જાઓ ત્યાર સુધી તમે એને સ્ટોર કરી શકો છો અમુક સમય સુધી. ઓકે, તમારે જ્યાં સુધી સ્ટોર કરવું ત્યાં સુધી. ઓકે, એક રીતે હવે ENWR નો શું ફાયદો છે. તો કે આ જે નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ છે તો તેનો ઉપયોગ તમે ક્યાં કરી શકશો કે હવે માની લો કે તમે કપાસ તો કાઢી લીધા છે અને તમે 1-2 મહિના સુધી વેચવાના નથી. ઓકે, પણ તમારે આગળ ખેતી તો કરવાની છે, એના માટે તમને પૈસા પણ જોઈએ છે. તો તમે પૈસા ક્યાંથી લાવશો. તો કે આજે તમને નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ છે એ તમે રિસિપ્ટ લઈ જઈને જશો બેંકમાં. ઓકે, અને એઝ અ કોલેટ્રલ તરીકે, ઓકે, એઝ અ કોલેટ્રલ તરીકે તમે એને આપશો. બેંકને કહેશો કે ભાઈ મારી પાસે આ જે નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ છે તો એની સામે તમે મને લોન આપો. ઓકે, તો તમને જે બેંક જે છે એક રીતે લોન આપી દેશે એની સામે. ઓકે, જેનો તમે યુઝ કરીને પછી ખેતરમાં આગળ કામ કરવા માટે યુઝ કરી શકો છો. અને જ્યારે તમને ઓપોર્ચ્યુનિટી લાગશે, ઓકે, જ્યારે તમને લાગશે કે હા ભાઈ હવે કપાસ વેચવા માટે મતલબ જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલી જે ભાવ જે વધ્યા છે કપાસના, ઓકે, ત્યારે તમે વેચી શકો છો. ઓકે, એક રીતે આ રીતે વિન વિન સિચ્યુએશન ક્રિએટ થઈ ગઈ કે તમારે કપાસ પણ તમારે સાચવા નહીં પડ્યા, એની સામે તમને લોન પણ મળી ગયો અને કપાસ પણ વેચાઈ ગયો પાછળથી. ઓકે, તમારા સારા ભાવ. ઓકે, તારી એ રીતે જે છે અહીંયા ફાયદો થાય છે. ઓકે, આવી રીતના બીજા આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે માની લો કે તમે કોઈ કંપની છો. ઓકે, હવે તમારી કંપની જે છે કોઈ પ્રોડક્ટ બનાવી રહી છે. આ પ્રોડક્ટ જે છે એ તમે મતલબ અત્યારે કોઈ માંગ નથી કરી રહ્યું એક રીતે. ઓકે, માની લો અને તેમાં જે પ્રોડક્ટ જે છે તમે વેરહાઉસમાં સેવ કરી લીધી એક રીતે. ઓકે, વેરહાઉસમાં સ્ટોર કરી લીધી. ઓકે, હવે આ જે વેરહાઉસમાં સ્ટોર કરી લીધી છે એની સામે તમને જે છે એક રીતે ENWR આપવામાં આવશે. ઓકે, નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ આપવામાં આવશે. તો એ જે છે નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ છે. હવે તમે કંપની છો. ઓકે, હવે કંપનીનું કામ તો એવું તો નથી ને કે ભાઈ તમારું સામાન વેચાય ત્યાં સુધી અમે કંપની બંધ કરીને બેસી જાવ, એવું તો થવાનું છે નહીં. ઓકે, તો એ શું કરશે કે બેંકમાં જશે એક રીતે આ ENWR લઈને. ઓકે, અને એની સામે જે છે પૈસા મેળવશે એક રીતે. ઓકે, એક રીતે લોન મેળવશે અને પછી જ્યારે આ પ્રોડક્ટ વેચવાનો છે ત્યારે વેચવાનો છે, પણ એની સામે આપણે ઓપરેશન્સ ચલાવવાના છે કંપનીનો. ઓકે, આપણે કામ કરવાનું છે કંપનીમાં. ઓકે, તો એના માટેની એક રીતે લોન મળી જશે. તો આ રીતે પણ આનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, તો આ થઈ ગયું સિમ્પલ એઝ એક રીતે ઇલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ. તો આ રીતે આખું કામ કરે છે. ઓકે, હવે આ સ્કીમ શું છે. તો કે સ્કીમ શું છે. તો કે આજે આપણે ઓલરેડી જે નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ છે. ઓકે, તો એના આધારિત જે પ્લીજ ફાઇનાન્સિંગ માટે એટલે કે ઓલરેડી જે આપણે ફાઇનાન્સિંગ મળતી હતું આપણે લોન તરીકે બેંકમાંથી. ઓકે, તો એના માટેની ક્રેડિટ ગેરંટી સ્કીમ છે. ઓકે, હવે ક્રેડિટ ગેરંટી સ્કીમ શું છે અત્યારે થોડી વારમાં ખબર પડી જશે. ઓકે, હવે લોન્ચ ક્યારે થયેલું પહેલાં તો કે ડિસેમ્બર 2024 એટલે આ મહિનામાં સ્ટાર્ટ કરવામાં આવ્યું છે એક રીતે. ઓકે, કોના દ્વારા. તો કે ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય છે તો એના હેઠળ ચાલુ કરવામાં આવ્યું છે. ઓકે, આનો ઉદ્દેશ્ય શું છે. તો કે ઇલેક્ટ્રોનિકલી જે નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ છે. ઓકે, તો એની સામે જે આપણે મેળવીએ છીએ લોન. ઓકે, બેંકમાં જઈને આપણે નાખી આપણે શું કહે કે જે
કોલેટરલ તરીકે રાખી છે આપણે નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ. ઓકે, તો તેની સામે આપણે લોન મેળવી શકીએ. તેના માટે ક્રેડિટ ગેરંટી પૂરી પાડે છે. એટલે ક્રેડિટ ગેરંટી શું છે? તો કે એ જે છે જોખમો ઘટાડીને ખેડૂતો અને વેપારીઓ માટે નાણાકીય સહાયની ખાતરી કરે છે. કેવી રીતે? એટલે કે માની લો કે તમે લોન લીધી છે. ઓકે, તમે બેંક પાસેથી લોન લીધી છે, પણ તમે જે છે લોન તો લઈ લીધી, પણ તમારો જે પ્રોડક્ટ છે અથવા તો કપાસ છે જેટલું તમે વિચારેલું એટલા તમને એક રીતે પૈસા નથી મળ્યા. ઓકે, તો એને કારણે તમે લોન નથી ચૂકવી શક્યા. ઓકે, તો બેંકવાળાને તો નુકસાન થઈ જાય. ઓકે, એ તો રાહ નથી જોવાનું એક રીતે. તો એ જે છે શું કહે કે ખેડૂતો જે છે ડિફોલ્ટ થઈ જાય. ઓકે, એક રીતે ડિફોલ્ટ ઇન ધ સેન્સ કે તમે જે છે લોન નથી ભરી શકતા. ઓકે, તો એવા જે આપણે જોખમો છે, તમે લોન નથી ભરી શકતા એને કારણે જે બેંકને નુકસાન થઈ શકે છે, એવું નુકસાન થઈ ના જાય. ઓકે, તેના માટે જે છે ખેડૂતો અને વેપારીઓ માટે નાણાકીય સહાયની ખાતરી કરે છે. એટલે કે એક રીતે શું કહે કે આપણે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ઓકે, નાણાકીય સહાય કેવી રીતે? તો કે આપણે શું કહે કે ખેડૂતોને ડાયરેક્ટલી નહીં, પણ બેંકો દ્વારા જ આપણે લોન લીધી એના દ્વારા જ આપણે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. પણ જે બેંકો જે પહેલાં ગભરાતા હોય કે ભાઈ આ ખેડૂત મને પાછા લોન આપશે કે નહીં. ઓકે, તો એ ગભરામણ નહીં થાય. કેમ? કેમ કે સરકાર પાછળ ઊભી છે આ સ્કીમ દ્વારા. કેવી રીતના? કે જો ખેડૂત નહીં ભરી શકે પોતાની લોન, તો અમે જે છે ગેરંટી આપે છે કે અમે જે છે ખેડૂતે જેટલી લોન લીધી છે આપણે ENWR સામે, તો એ બધી તમને ચૂકવી દઈશું. એ રીતેની ગેરંટી આપે છે સરકાર દ્વારા. તો આ સ્કીમમાં ખાલી આટલું જ છે. ઓકે, એક રીતે બેંક તો લોન આપતી હતી જ, એ આપવાની જ છે. ઓકે, અને બેંક લોન આપતી હતી, પણ એક રીતે એક વધારે સેફ્ટીનું આપણે એક રીતે નવું પાસું એડ કરવામાં આવ્યું છે કે ભાઈ જો ખેડૂતથી ના ભરી શકાય લોન, તો અમે જે સરકાર જે છે એ બેંકોને જે નુકસાન થવાનું છે એ નુકસાન નહીં થવા દે. ઓકે, તો એના માટે કેટલું ફંડ રોકવામાં આવ્યું છે? તો એ જે છે 1000 કરોડ જેટલું જે છે ફંડ રોકવામાં આવ્યું છે આ વસ્તુ માટે. ઓકે, આ સ્કીમ માટે. હવે આમાં લોન કવરેજ કેવી રીતના છે? તો કે નાના અને સીમાંત ખેડૂતો છે. ઓકે, તો એમના માટે જે છે 75 લાખ સુધીનું જે છે આપણે રોકાણ એટલે એક રીતે શું કહે કે ક્રેડિટ ગેરંટી આપવામાં આવે છે કે જો નાના અને સીમાંત ખેડૂતો છે એમને જો 75 લાખ સુધીની જો આપણે લોન લીધી હોય કે તો એમના જે છે 75 લાખ જો બેંકમાં ના ભરી શકે એ લોકો દ્વારા, તો સરકાર જે છે 75 લાખ જેટલા રૂપિયા જે છે બેંકને આપી દેશે. એટલે કે લોન જે છે કવર અપ કરી લેશે. ઓકે, પછી MSMEની વેપારીઓ માટે 200 લાખ સુધીની ગેરંટી આપવામાં આવી છે. ઓકે, આ રીતે ત્યારબાદ અલગ અલગ આમાં શું કહે કે ગેરંટી કવરેજ આપવામાં આવે છે. જેમ કે આપણે સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ થઈ ગયા, પછી મહિલાઓ થઈ ગયા, SC અને STના લોકો થઈ ગયા, ફિઝિકલી વનરેબલ ફિઝિકલ ડિસેબલ પર્સન થઈ ગયા એક રીતે. ઓકે, તો એમના માટે 3 લાખ સુધીની લોન માટે 85%. ઓકે, એટલે કે 3 લાખ સુધીની લોન જો લીધી હોય આ લોકોએ. ઓકે, તો એમાંથી 85% જેટલું એટલે કે શું કહે કે 3 લાખના 85% કેટલા થાય? ઓકે, એટલું કવરઅપ જે છે આપણે સરકાર દ્વારા કરી લેવામાં આવશે. કે પછી જે 3 લાખથી 75 લાખ સુધીની લોન લીધી. ઓકે, તો એના માટે 80% જેટલું કવર કરી લેવામાં આવશે સરકાર દ્વારા. 80% જેટલું જે બેંકને જે છે તે આપી દેવામાં આવશે. બાકીનું 20% જે છે એ બેંકને નુકસાન થઈ શકે છે એક રીતે. ઓકે, એવું કહેવા માંગે છે આની અંદર. ઓકે, ત્યારબાદ MSME વેપારીઓને આપણે ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, તેમના માટે 75% એટલે કે 75% જેટલું જે છે સરકાર કવરઅપ કરી લેશે. બાકીનું 25% જે છે બેંકને નુકસાન થઈ શકે છે એ રીતે. ઓકે, હવે આ જે સરકાર જે છે એક રીતે આવી ગેરંટી કવરેજ આપે છે કે ભાઈ તમારાથી નહીં ભરાય તો અમે ભરી દઈશું. ઓકે, તો એના માટે ચાર્જિસ તો લેશે ને, પૈસા તો લેશે ને એક રીતે. એમને તો ફ્રીમાં તો ચાલવા નહીં દે. ઓકે, આખી સ્કીમ ચલાવવાની છે. તો એમાં શું છે તો કે ગેરંટી ફી લેવામાં આવે છે કે તમે જો છે ખેડૂત છો. ઓકે, અને તમે જે છે આપણે શું કહે કે બેંક પાસેથી લોન લો છો કે ભાઈ માની લો કે તમે 3 લાખ સુધીની લોન લીધી. ઓકે, તો એમાંથી 0.4% જેટલું પર એનમ. ઓકે, એટલે કે એક વર્ષમાં જે છે 0.4% 3 લાખના. ઓકે, તો એટલા પૈસા જે છે ખેડૂતોએ ભરવાના હશે જો તમને આ સ્કીમનો ફાયદો જોઈતો. ઓકે, અને જો તમે બિન ખેડૂત લોકો છે એટલે કે તમે MSME છો અથવા તો ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન જો કોઈ મોટી સંસ્થા છે. ઓકે, તો એને પણ બિન ખેડૂતો માટે જે છે 1% જેટલો આપણે પર એનમ. ઓકે, એક રીતે એક વર્ષમાં તમારે 1% જેટલા જે છે આના મતલબ તમે જેટલું લોન લીધી છે તેના જેટલા 1%ના જેટલા રૂપિયા જે છે આપણે સરકારને આપવામાં આવશે આ સ્કીમ હેઠળ. ઓકે, હવે આ આખી સ્કીમ કોના દ્વારા ચલાવવામાં આવે છે? તો કે વેર હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી. ઓકે, આના દ્વારા જ આપણે જે ENWR જે કહે છે કે નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ જે છે એ આના દ્વારા જ આપવામાં આવે છે. ઓકે, તો આના દ્વારા જ આખી સ્કીમ ચાલુ કરવામાં આવશે. હવે આની અંદર કોણ લોન આપી શકે છે? ખેડૂતો થઈ ગયા, MSME થઈ ગયા, વેપારીઓ થઈ ગયા લોકોને. તો કે બધી જે અનુસૂચિત બેંકો એટલે કે આપણે શેડ્યુલ બેંક જે કહે છે જ્યારે જાહેર કક્ષાની અને જે પ્રાઇવેટ કક્ષાની. ઓકે, અને સહકારી બેંકો એટલે કે જે કોઓપરેટિવ બેંક છે. ઓકે, તો એ લોકો પણ આની અંદર જે છે ગેરંટી કવરેજ આપી શકે છે. ઓકે, હવે ગેરંટી કવરેજ નહીં, લોન આપી શકે છે. ઓકે, આવરી લેવામાં આવેલા જોખમો તો કે ક્રેડિટ જોખમ એટલે કે તમે જે છે ખેડૂત જે છે પૈસા નથી ભરી શકતો. કે ત્યારે પણ એ આપી દેવામાં આવશે. અને વેરહાઉસમેન. ઓકે, તો આ જોખમોને પણ આની અંદર આવરી લેવામાં આવે છે. ઓકે, તો એના કારણે આ જે સ્કીમ છે એ ઘણી ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, પોસ્ટ એક્ટ. તો સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો પર જે પોસ્ટ એક્ટ લાગુ કરવા અંગેની જે જનહિતની સુનાવણી કરી રહી છે, જેમાં કાર્યસ્થળો અને જે આંતરિક ફરિયાદ સમિતિઓ છે એના અનુપાલન તરીકે તેમની સ્થિતિ પર સવાલ ઉઠાવવામાં આવે છે. હવે જો આપણે પોસ્ટ એક્ટની વાત કરીએ છીએ તો એ શું છે? તો કે પ્રિવેન્શન ઓફ ધ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ. ઓકે, હવે એટલે કે આપણે જે મહિલાઓ છે. ઓકે,
કાર્યસ્થળ પર જે મહિલાઓની જાતીય સતામણી કરવામાં આવે છે તો એમના પણ જે નિવારણ પ્રતિબંધ અને નિવારણ એના માટેનું જે છે અધિનિયમ છે. ઓકે, આ 2013નો છે. આનો ઉદ્દેશ્ય શું છે તો નામાં જ ખબર પડે છે કે કાર્યસ્થળો પર જે છે એમના પર જે જાતીય સતામણી કરવામાં આવે છે મહિલાઓ પર, ઓકે, તો એમના રક્ષણ કરવાનું અને નિવારણ માટેની પદ્ધતિ સુનિશ્ચિત કરવાનું કામ કરે છે. હવે આ કાયદા હેઠળ અમુક કલમો આવી જાય છે, જેમ કે કલમ 3.1 છે જે કાર્યસ્થળ પર જાતીય સતામણી કરવામાં આવે છે તેને પ્રતિબંધિત કરે છે. પછી વિભાગ 4 છે જે દરેક કાર્યસ્થળ પર જે છે આંતરિક ફરિયાદી સમિતિ એટલે કે ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટીની રચના કરે છે. ઓકે, ત્યારબાદ કલમ 9 જે છે તે જે છે ઘટનાના 3 મહિનાની અંદર જે છે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા વિશે વાત કરે છે. કલમ 13 જે છે જો દોષિત ઠરે જે વ્યક્તિ જે સતામણી કરી રહ્યો છે, ઓકે, તો તેની તપાસ પ્રક્રિયા અને આરોપી સામેની કાર્યવાહીની ચર્ચા કરે છે. ઓકે, હવે આ એક્ટ હેઠળ આવરી લેવામાં આવે છે કોને તો કે એવા કર્મચારીઓ કે જે કાયમી એટલે કે પરમનન્ટ આપણે જો કોઈ કંપની છે, ઓકે, તો તેમાં પછી કામ ચલાવવા માટે ટેમ્પરરી કોઈ કંપની ચાલુ કરવામાં આવી છે, કોન્ટ્રાક્ટના કામદારો થઈ ગયા, ઇન્ટર્ન્સ થઈ ગયા, જે આપણે તમને ખબર જ હશે કે જે નવા લોકો જે સ્ટુડન્ટમાં મતલબ કોલેજમાંથી પાસ થઈને જે જોબ કરવા જાય છે તો એ લોકોને પણ આવરી લેવામાં આવે છે. સ્વયંસેવકો થઈ ગયા તો એ બધાને આવરી લેવામાં આવે છે. કે કયા કાર્યસ્થળો તો કે ઓફિસ, જાહેર અને ખાનગી સંસ્થાઓ થઈ ગઈ, ઘરો, હોસ્પિટલો, પરિવહન અને રોજગાર દરમિયાન જે મુલાકાત લીધેલી સ્થળો છે એટલે કે તમને જે કોઈ કંપનીમાંથી કોઈ જગ્યાએ કામ કરવા માટે મોકલવામાં આવી હોય, ઓકે, તો તે આપણે શું કહેવાય સંસ્થા અથવા તો સ્થળને પણ આની અંદર આવરી લેવામાં આવે છે. હવે પોસ્ટ એક્ટની વિશેષતાઓની વાત કરીએ તો જાતીય સતામણીને સંબોધવા નિષ્ણાત ઓછામાં ઓછા એક બાહ્ય સભ્યની જરૂર પડે છે. એટલે કે એક જે આપણે ઇન્ટરનલ કમિટી બનાવે છે, ઓકે, ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી બનાવવામાં આવે છે દરેક કંપનીઝ દ્વારા. તો એની અંદર જે છે આપણે એ કંપનીના લોકો તો હશે પણ બાહ્યથી પણ એક બહારનો પણ એક વ્યક્તિ હશે. ઓકે, ત્યારબાદ રોજગાર દરમિયાન મુલાકાત લીધેલી જે સ્થાનો છે એને પણ આવરી લેવામાં આવે છે અને દૂરસ્થ કાર્ય સેટિંગને સુધી વિસ્તારવામાં આવે છે. એટલે કે તમને કંપનીમાંથી કોઈ જગ્યાએ કામ કરવામાં મોકલે છે, ઓકે, ધારો કે તમે ગુજરાતના વ્યક્તિ છો અને તમે ગુજરાતની કંપનીમાં કામ કરી રહ્યા છો પણ કોઈ કારણસર તમને મુંબઈની કોઈ કંપનીમાં એઝ અ વાત કરવા અથવા તો બીજા કોઈ કામથી મોકલવામાં આવે, વિઝિટ કરવા માટે મોકલવામાં આવે તો ત્યાં પણ તેમને આવરી લેવામાં આવશે. ઓકે, એ જગ્યાને પણ આવરી લેવામાં આવશે આની અંદર. હવે આમાં જે છે પાલન સુનિશ્ચિત કરે છે કે જાગૃતતા વધારે છે અને વાર્ષિક અનુપાલન સ્થિતિનો અહેવાલ પણ આપે છે. એટલે કે દર વર્ષે જે છે આ અનુપાલન કરવામાં આવ્યું છે કે નહીં તેની સ્થિતિનો અહેવાલ આપે છે. ઓકે, પાલન ન કરવાથી સંસ્થાને દંડ અથવા તેની પ્રતિષ્ઠાને પણ નુકસાન થઈ શકે છે, કેમ કે એમ્પ્લોયનું ધ્યાન નથી રાખતા એવી રીતે એમની ઇમેજ ખરાબ થઈ શકે છે. ઓકે, ત્યારબાદ પોસ્ટ એક્ટ પર ન્યાયિક ચુકાદાઓની વાત કરીએ તો વિશાખા વસીસ રાજસ્થાન રાજ્ય 1997નો કેસ હતો. તો એના પરથી કાર્યસ્થળ જાતીય સતામણા માટે એક જે છે માર્ગદર્શિકા ઘડવામાં આવેલી અને ત્યારબાદ જે છે આ જે છે પોસ્ટ એક્ટ માટેનો જે છે કાયદો બનેલો. ઓકે, એટલે કે માર્ગદર્શિકા પછી આ જે એક્ટ જે છે બનાવવામાં આવેલો. ઓકે, અને આ જે છે કેરળ હાઈકોર્ટ જે છે 2022નો એમાં આ કેસ શું કહે છે કેરળ હાઈકોર્ટ દ્વારા મતલબ કહેવામાં આવેલું કે એમ્પ્લોયર અને કર્મચારી સંબંધ જે છે એની ગેરહાજરી ધરાવે છે. કઈ જગ્યાએ તો કે આપણે જે રાજકીય સંબંધોની વાત કરીએ છીએ, ઓકે, રાજકીય જે કાર્યસ્થળો છે, ઓકે, તેની અંદર આવરી લેવામાં નથી આવતો. ઓકે, રાજકીય જે પક્ષો છે તેમને, ઓકે, તેને હેઠળ જે છે કાર્યસ્થળો તરીકે નથી આવરી લેતા. એને કારણે આજે સુપ્રીમ કોર્ટમાં અત્યારે કેસ ચાલી રહ્યો છે જેના પર આ વસ્તુ અત્યારે ન્યૂઝમાં છે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. ઝાકિર હુસેન. તો ઉસ્તાદ ઝાકિર હુસેન જે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત તબલા વાદક હતા, તો એમને જે છે ઇડિયોપેટિક પલ્મોનરી ફાઇબ્રોસિસ નામનો રોગ હતો, એને કારણે એમનું સ્નાન ફ્રાન્સિસ્કોમાં અવસાન પામ્યા હતા. ઓકે, હવે ઝાકિર હુસેનની જો આપણે વાત કરીએ તો એમનો જન્મ જે છે 9 માર્ચ 1951માં થયેલો મુંબઈમાં. સુપ્રસિદ્ધ તબલા વાદક ઉસ્તાદ અલ્લા રખા હતા તે તેમના સુપુત્ર હતા. ઓકે, પંજાબ ઘરાના પ્રમાણે એમને તાલીમ આપવામાં આવેલી. ભારતીય શાસ્ત્રીય ફ્યુઝન સંગીત અને ઝેઝ અને ફિલ્મ અને વિશ્વના સંગીત છે તો એમાં એમનું તબલાનું મિશ્રણ કરેલું. ઓકે, એમને 5 ગ્રેમી એવોર્ડ પણ આપવામાં આવેલા છે અત્યાર સુધીમાં. ઓકે, અને બીજા બધા એવોર્ડ જેમ કે પદ્મશ્રી થઈ ગયું, પદ્મભૂષણ થઈ ગયું, પદ્મવિભૂષણ થઈ ગયું, તો આ રીતે મળેલા છે. ઓકે, તેમના અલગ અલગ લોકો જેમ કે જ્હોન મેકલોફિલિન, પંડિત રવિશંકર, અલી અકબર ખાન જેવા કલાકારો સાથે કામ કરેલું. પ્લસ અલગ અલગ લેવલ પર જેમ કે કોન્સર્ટ કર્યું, કમર્શિયલ અને નવીન સહયોગ દ્વારા તબલાનું વૈશ્વિકીકરણ કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવેલી. ઓકે, હવે જે એમને રોગ થયો હતો આઇડિયોપેટિક પલ્મોનરી ફાઇબ્રોસિસ નામનો, તે જ છે એક રીતે ગંભીર દીર્ઘકાલીન રોગ છે. દીર્ઘકાલીન એટલે શું થઈ ગયું, એક રીતે ક્રોનિકલ રોગ થઈ ગયો. ક્રોનિકલ એટલે શું કે તમારા જે છે આખા લાઈફ ટાઈમ ચાલી શકે છે, જ્યાં સુધી તમે મૃત્યુ ના પામો ત્યાં સુધી પણ ચાલી શકે છે એક રીતે. ઓકે, તો તેને આપણે દીર્ઘકાલીન રોગ કહેવાય છે. ઓકે, હવે ફેફસામાં જે હવાની કોથળીઓ છે તેની આસપાસ જે છે પેશીઓને અસર કરે છે. કેવી અસર કરે છે તો કે એમની જે આપણે શું કહેવાય કે ફેફસાની જે પેશી છે જાડી અને કડક બની જાય છે. હવે જે જાડી અને કડક બની જાય છે એને કારણે એ જે છે ત્યાં ડાઘ પણ છોડી જાય છે અમુક વાર. ઓકે, તમે જોઈ શકો છો આ પિક્ચરમાં. ઓકે, આવા ડાઘ પડી જાય છે. ત્યારબાદ એને કારણે શું થાય, જાડી અને કડક બની જાય છે પેશીઓ. તેને કારણે શ્વાસ લેવામાં ક્રમશઃ વધુ ને વધુ મુશ્કેલી પડવા માંડે છે. ઓકે, એક રીતે. ઓકે, અને જે ફેફસામાં જે બ્લડ પ્રેશર ક્રિએટ થાય છે એને કારણે, કેમ કે જાડી અને કડક થઈ જાય છે એને કારણે બ્લડ નથી પહોંચાડી શકતો. ઓકે, તો એ જે ઓક્સિજન પહોંચાડવાની જે કમી થાય છે, ફેફસાની જે અસમર્થતા થાય છે એને કારણે મગજ અને બીજા બધા જે અવયવો છે એને પણ અસર કરે છે એક રીતે. ઓકે, હવે
આમાં પરિબળો જેમ કે ધૂમ્રપાનનો ઇતિહાસ ધરાવતા હોય, એટલે કે જે વધારે સ્મોકિંગ કરતા હોય તે લોકોને વધારે થયાનું જોખમ વધારે હોય છે એક રીતે. ઓકે. પછી જે પાસ્ટમાં જો કે તમારા દાદા અથવા તો બીજા કોઈ લોકોને હોય કે તો એક રીતે કૌટુંબિક ઇતિહાસ જોવા મળતો હોય તો તે લોકોને પણ આનો જોખમ વધુ જોવા મળે છે. પછી વય સાથે જે છે આ જોખમ એક રીતે વધતું જ જાય છે, એક રીતે વધુ સંવેદનશીલ બનતું જાય છે. હવે લક્ષણો આની અંદર વાત કરીએ કેવા કયા લક્ષણો, તો કે શ્વાસ લેવામાં તકલીફ થવી, સૂકી ઉધરસ થવી, સમય સાથે વધારે બગડી જાય આ વસ્તુ. ઓકે. સ્નાયુઓ અને સાંધામાં દુખાવો થાય, અતિશય થાક લાગે, ધીમે ધીમે અને અણધાર્યું તમારું વજન ઘટતું હોય, અસ્વસ્થતા અનુભવતા હોય, ઝડપી અને છીછરા શ્વાસો લેવાતા હોય, આંગળીઓ અને જે અંગૂઠા છે એની ટીપ્સ છે એક રીતે પહોળી અને ગોળાકાર થઈ ગઈ હોય આગળના જે ભાગ છે તે. ઓકે. હવે આની અંદર અમુક દવાઓ જેમ કે નિન્ડેનિબ, તો આ જે છે એ જોવા મળે છે જે ફેફસાને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. ઓકે. પછી પીરફેડિનોન છે જે ફેફસાના નુકસાનને ઘટાડે છે. પછી ઓક્સિજન થેરેપી જે આપણે શ્વાસ લેવાની અને કસરત કરવાની ક્ષમતામાં સુધારો કરે છે. પછી વેન્ટિલેટર સપોર્ટ, એટલે કે જો છેલ્લામાં છેલ્લું જે છે તમે વેન્ટિલેટર પર લઈ જઈ શકો છો કે વ્યક્તિને. આના પછી કોઈ સોલ્યુશન નથી. તો આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. જલવાહક પહેલ. તો ભારત સરકારે અંતર્દેશીય જળમાર્ગો દ્વારા લાંબા અંતરના જે કાર્ગો પરિવહનને પ્રોત્સાહન આપવા માટે જલવાહક પહેલ જે છે શરૂ કરી છે. હવે આના વિશે વાત કરીએ તો કે જલવાહક પહેલ જે છે એ કાર્ગો પ્રમોશનની સ્કીમ છે. કાર્ગો એટલે તમને જે ખબર હશે કે આપણે સમુદ્ર દ્વારા જે કાર્ગો લઈ જવામાં આવતા હોય છે એક રીતે. ઓકે. જલવાહક દ્વારા. ઓકે. મતલબ જળ દ્વારા એક રીતે પાણી દ્વારા. ઓકે. તો તેને આપણે જે કાર્ગો કહેવામાં આવે છે મોસ્ટ. ઓકે. તેના માટે કાર્ગો પ્રમોશનની સ્કીમ છે કે ભારતના જે રાષ્ટ્રીય જળમાર્ગો છે એના દ્વારા લાંબા અંતરના જે કાર્ગોની હિલચાલને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે. ઓકે. હવે રાષ્ટ્રીય જળમાર્ગો તમને ખબર જ હશે. આપણે જેમ કે આપણે નેશનલ વોટરવેઝ 1 થઈ ગયું જે ગંગા નદી પર છે, નેશનલ વોટરવેઝ 2 થઈ ગઈ જે બ્રહ્મપુત્ર નદી પર છે, નેશનલ વોટર વે જે 16 થઈ ગઈ બરાક નદી પર છે. આવી રીતના આપણા ગુજરાતમાં પણ જોવા મળે છે. ઓકે. નેશનલ વોટરવેઝ 75 સમથિંગ છે. ઓકે. તેવા અલગ અલગ જે વોટરવેઝ છે તો એમાં જે છે આપણે કાર્ગો જે લઈ જવાના છે શિપમાં એક રીતે નાવડી દ્વારા, તો એને વાત કરવામાં આવે છે આની અંદર. ઓકે. નાવડી એટલે કે શિપની વાત કરું છું. ઓકે. હવે કોના દ્વારા છે આ સ્કીમ, તો કે બંદરો, શિપિંગ, જળમાર્ગ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ ધ પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ આપણે કહીએ છીએ એના દ્વારા શરૂ કરવામાં આવી છે. આની અંદર અમલીકરણ કોના દ્વારા છે તો કે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ઇનલેન્ડ એન્ડ કોસ્ટલ શિપિંગ લિમિટેડ જે છે એના દ્વારા સંયુક્ત રીતે અમલમાં આપવામાં આવશે. ઓકે. આગળ વાત કરીએ સ્કીમમાં તો ટકાઉ કાર્ગો અને પરિવહનને પ્રોત્સાહન આપે છે એક રીતે. ઓકે. નૂર ચળવળને જળમાર્ગો પર સ્થાનાંતરિત કરીને રસ્તાઓ અને રેલવેની જે અવરજવર છે એને ઓછી કરવાનું કામ કરે છે એક રીતે. આપણને ખબર છે કે જે શું કહે કે નોર્થન અને વેસ્ટર્ન જે ફ્રેટ કોરિડોર છે આપણે કહીએ છીએ. ઓકે. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ઈસ્ટર્ન અને વેસ્ટર્ન જે આપણે ફ્રેટ કોરિડોરની વાત કરીએ છીએ જેમાં આપણે રેલવે અને જે રોડની વાત કરતા હોય છે એના માટે અલગ એક રીતે કોરિડોર જ વિકસાવેલો છે જેથી આપણે માલ સામાનને એકદમ ઝડપીથી આપણે પહોંચાડી શકીએ. ઓકે. તો એની જે છે એક રીતે ઓછી કરે છે અને આપણે જે નેશનલ વોટરવેઝ જોવા મળે છે બ્રહ્મપુત્ર, ગંગા અને એવી બધા નદીઓ પર. ઓકે. તો તેના દ્વારા આપણે જે માલ સામાન જે છે ઇઝીલી અને ઝડપી પહોંચાડી શકીએ તો એની વાત કરવામાં આવે છે. ઓકે. જે કાર્યક્ષમ લોજિસ્ટિક દ્વારા આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. ઓકે. હવે આની અંદર છે જે લાંબા અંતરના કાર્ગો માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. જો કે જળમાર્ગો દ્વારા 300 કિલોમીટરથી વધુ કાર્ગો પરિવહન માટે સંચાલન ખર્ચ પર 35% સુધીની ભરપાઈ ઓફર કરે છે. ઓકે. શરૂઆતમાં 3 વર્ષ માટે જે છે આ માન્ય કરવામાં આવશે આખી સ્કીમ. ઓકે. તો આની અંદર આવા જે જળમાર્ગો છે જે આવરી લેવામાં આવે છે. તો આ 3 જળમાર્ગો છે મહત્વના બને છે આની અંદર. ઓકે. નેશનલ વોટરવેઝ 1, નેશનલ વોટરવેઝ 2 અને નેશનલ વોટરવેઝ 16 બરાક નદી પર. ઓકે. ત્યારબાદ આની અંદર સુનિશ્ચિત સેવા જેમ કે કોલકાતા, પટના, વારાણસી અને પાંડુ જે આસામમાં આવેલું છે કે તેવા જે મુખ્ય સ્થાનો છે એને આવરી લેવામાં આવશે. ઓકે. ત્યારબાદ ટ્રાન્ઝિશન ટાઈમ, તો ટ્રાન્ઝિશન ટાઈમ એટલે કે જે સમયગાળો લાગે છે. ઓકે. એક રીતે તે સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરે છે. ઓકે. 2027 સુધીમાં 800 મિલિયન ટન કિલોમીટર કાર્ગો હિલચાલ હાંસલ કરવાનો લક્ષ્યાંક છે. એટલે કે આપણે જે વોટરવેઝ છે તેનો ઉપયોગ કરીને 800 મિલિયન ટન જેટલું જે માલ સામાન જે છે એ નદી દ્વારા એક રીતે આપણે અવરજવર કરી દઈશું આપણે 2027 સુધીમાં. ઓકે. તો આનો ટાર્ગેટ પણ આપેલો છે આની અંદર. ઓકે. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિક છે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ. તો તાજેતરમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ જે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર વિજેતાઓ છે એને સન્માનિત કર્યા છે. ઓકે. હવે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડની વાત કરીએ તો એ જે છે પાવર મંત્રાલય હેઠળ ઉર્જા કાર્યક્ષમ બ્યુરો એટલે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી કહે છે. ઓકે. તો તેના દ્વારા ચલાવવામાં આવે છે. ઓકે. આની સ્થાપના એટલે કે આ એવોર્ડની શરૂઆત જે છે 1991થી કરવામાં આવેલી રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસથી. ઓકે. હવે એનો હેતુ શું છે તો કે ઔદ્યોગિક એકમો થઈ ગયા, સંસ્થાઓ થઈ ગઈ. ઓકે. તો તેમનું સન્માન કરે છે કે જે ઓપરેશનલ કાર્યક્ષમતા જાળવી રાખે છે. એટલે કે ત્યાં એનર્જી જ્યારે આપણે યુઝ કરતા હોઈએ છીએ. ઓકે. તો તેને આપણે મિનિમમ યુઝ કરીને મેક્સિમમ આપણે એક રીતે યુઝ કરતા હોઈએ છીએ. ઓકે. મતલબ ઓછી એનર્જી યુઝ કરીને આપણે મેક્સિમમ આઉટપુટ જનરેટ કરતા હોઈએ છીએ. ઓકે. તો એ જે ઉર્જા અપવાસમાં જે નોંધપાત્ર ઘટાડો કરે છે વપરાશમાં. ઓકે. તેની વાત કરવામાં આવે છે. તો એવા જે સંસ્થાઓ છે તે લોકોને આપવામાં આવે છે. ઓકે. હવે
પસંદગી પ્રક્રિયા તો કે આ કોને આપવામાં આવે છે? તો કે પહેલાં તો કોના દ્વારા પસંદગી કરવામાં આવે છે? તો પુરસ્કાર સમિતિ જ બનાવવામાં આવે છે, જેમાં પાવર સચિવ હોય છે એક રીતે, ઓકે, જેની અધ્યક્ષતામાં હોય છે, જે યોગ્ય ક્ષેત્રમાં સમીક્ષા કરે છે અને મંજૂરી કરે છે, ઓકે. હવે આની અંદર કયા કયા લોકો આવી જાય છે? તો કે ટેકનિકલ કમિટી જોવા મળે છે, ઓકે, જે આપણે અહીંયા જે સમિતિની વાત કરવામાં આવે છે, તેની અંદર ટેકનિકલ સમિતિ જોવા મળે છે, જેમાં અલગ અલગ સભ્યો હોય છે, જેમ કે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી થઈ ગયું, પછી રેલવે મંત્રાલય થઈ ગયું, એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિટેડ. તો આ બધા જે અલગ અલગ જે પ્રતિનિધિઓ છે, ઓકે, વિવિધ સંસ્થાઓના, તો એમાં મતલબ એક રીતે કમિટી બનાવવામાં આવે છે આ લોકોની, ઓકે. અને આ જે કમિટી હોય છે તે એક રીતે મૂલ્યાંકન કરે છે. અલગ અલગ જે સંસ્થાઓ છે તેમને જે અરજીઓ આપવામાં આવી રહી હોય કે તો તેનું મૂલ્યાંકન તકનીકી સમિતિ દ્વારા કરવામાં આવે છે એક રીતે, ઓકે. અને જેને ભલામણ કરવામાં આવે છે, તકનીકી સમિતિ જે છે ભલામણ કરશે કોને? તો કે વિચારણા અને મંજૂરી બાદ જે છે એવોર્ડ સમિતિ તેને ભલામણ કરશે, ઓકે. અને આ જે એવોર્ડ સમિતિ જે છે એ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ પર જે છે આ એવોર્ડ જે છે આપવામાં આવે છે, ઓકે. તો આ સિમ્પલ થઈ ગયું. હવે જે બીની વાત કરીએ તો આ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કે તેની સ્થાપના એ 1 માર્ચ 2002ના રોજ કરવામાં આવેલી ઉર્જા સંરક્ષણ અધિનિયમ 2001 હેઠળ, ઓકે. અને મિશન શું છે? તો કે ભારતીય અર્થતંત્રની જે ઉર્જા તીવ્રતા ઘટાડવી. એક રીતે જે આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ તે તો છે જ, પણ આપણે જે અમુક વાર વેસ્ટ કરીએ છીએ, કે તો તેને આપણે જે તીવ્રતા યુઝ કરીએ છીએ એક રીતે, ઓકે, તો તેને ઘટાડવાની છે, કે અને સ્વનિયમન અને બજારની સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરીને જે નીતિઓ અને વ્યૂહરચનાઓનો વિકાસ કરવાનો છે, ઓકે. સંકલનની વાત કરીએ તો નિયુક્ત ઉપભોક્તાઓ થઈ ગયા, એજન્સીઓ થઈ ગયા, અને જે સંસ્થાઓની સાથે કામ કરવાનું કામ કરે છે. પછી જે અધિનિયમ હેઠળ જે કાર્ય છે એને પરિપૂર્ણ કરવા માટે વર્તમાન સંસાધનો અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેનો જ ઉપયોગ કરે છે, ઓકે. ઉર્જા કાર્યક્ષમતા જે આપણે વધારવા માટે નિયમનકારી અને પ્રમોશનલ પ્રવૃત્તિનો સમાવેશ કરવામાં આવે છે આની અંદર, ઓકે. તો એક રીતે આપણે જે યુઝ કરીએ છીએ એનો વાંધો નથી, પણ જે વધારે પડતો જે બગાડ કરતો હોય છે, કે આપણે મતલબ શું કહે કે મિનિમમ આપણે એનર્જી યુઝ કરીને આપણે મેક્સિમમ આઉટપુટ જનરેટ કરી શકીએ એક રીતે, ઓકે. તો તેના માટે આપણે નીતિઓ અને વ્યૂહરચના બનાવવાનું કામ કરતી હોય છે મોસ્ટલી બી જે છે તે, ઓકે. તો આ થઈ ગયું, ઓકે. જે આપણે અલગ અલગ જે સ્ટાર રેટિંગ પણ કહીએ છીએ એક રીતે, ઓકે. તમે જોયું હશે ફ્રીજ પર ને એસી પર, કે તમે જો વધારે સ્ટારવાળું તમે લેશો તો તે તમારું ઓછી ઉર્જાનું આપણે યુઝ કરશે, ઓકે. તે પણ બી દ્વારા એક રીતે સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે, કે તો એ રીતે આખું કામ કરે છે બી જે છે તે, ઓકે. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. ચક્રવાત ચીડો. તો ચક્રવાત ચીડો જે છે 200 કિલોમીટર પ્રતિ કલાકની વધુથી ઝડપે જે છે પવન સાથે સુપર ચક્રવાત હિન્દ મહાસાગરના ફ્રાન્સના જે વિદેશી પ્રદેશ મેળ છે એના પર ત્રાટકી ગયું છે, ઓકે. હવે મેળ વિશે આપણે વાત કરીશું થોડી વારમાં, ઓકે. તો અહીંયા આવેલું છે, તમે જોઈ શકો છો મેળ અહીંયા, ઓકે. માડાગાસ્કરની બાજુમાં જ છે. આફ્રિકામાં આપણે બધાને ખબર છે કે માડાગાસ્કર ક્યાં છે, તો એની બાજુમાં જ છે. તો ચક્રવાત ચીડોની જો આપણે વાત કરીએ તો હિન્દ મહાસાગરના ગરમ પાણી તરફ વિકાસ મતલબ પાણી પર વિકસિત છે એક રીતે, ઓકે. દરિયાની સપાટીના તમામ તાપમાનમાં વધારો થવાને કારણે ઝડપથી તીવ્રતા સાથે વધી રહ્યું છે, ઓકે. હવે આજે છે એક રીતે સુપર સાયક્લોન છે, ઓકે. સુપર ચક્રવાત છે, ઓકે, જેની ઝડપ જે છે 200 કિલોમીટરથી પ્રતિ કલાકથી 250 કિલોમીટર પ્રતિ કલાકની હોય તેને આપણે સુપર સાયક્લોન કહેવામાં આવે છે, ઓકે. અને આની ઝડપ જે છે 220 કિલોમીટર પ્રતિ કલાકની છે, ઓકે. હવે આ જે છે સેફર સિમ્પસન સ્કેલ જોવા મળે છે, તો એના પર 4થી અને 5મી કેટેગરીમાં તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે, ઓકે. દબાણની વાત કરીએ તો 920 હેક્ટર પાસ્કલ જેટલું આનું જે છે એક રીતે દબાણ જોવા મળે છે, ઓકે. હવે ચક્રવાત આપણે વાત કરીએ છીએ તો ઉષ્ણકટિબંધીય ચક્રવાત, ઓકે. તો આપણે બધાને ખબર છે કે ઉપર આપણે મકરવૃત જોવા મળે છે, સોરી કર્કવૃત જોવા મળે છે, નીચે મકરવૃત જોવા મળે છે, કે તેની નીચેનો જે ભાગ છે તેને આપણે એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન કહેવામાં આવે છે, અને આ બંનેની વચ્ચે જોવા મળતા હોય તેને આપણે સમશીતોષ્ણ સોરી ઉષ્ણકટિબંધીય ચક્રવાતો કહેવામાં આવતો હોય છે, કે એક રીતે ટ્રોપિકલ સાયક્લોન જે આપણે કહીએ છીએ, ઓકે. ત્યારબાદ હવે કેવી રીતના જનરેટ થાય છે, કે તો મોસ્ટલી જે છે આપણે કેન્દ્રમાં જે છે આપણે આંખ જે આપણે કહીએ છીએ, કે તો ત્યાં આપણે ઓછું દબાણ જોવા મળે છે, કે અને આજુબાજુ આપણે એક શું કહે કે આઈસોબાર જે છે, આઈસોબાર તમને ખબર જ હશે કે ધારો કે અહીંયા 10 પાસ્કલનું આપણે છે, ઓકે, અને એ પણ આપણે 10 પાસ્કલ છે, ઓકે. તો આ જે એક રીતે બંને 10-10 થઈ ગયા, ઓકે. તો એ જે આપણે હાઈ પ્રેશર અને લો પ્રેશર નહીં, પણ જે સમાન પ્રેશર છે તો એની જે આખી લાઈન બનતી હોય છે તેને આપણે આઈસોબાર્સ કહીએ છીએ, ઓકે. તો એમાં નથી પડતા, પણ એ જે છે એક રીતે નજીકના આઈસોબાર્સ જોવા મળે છે, એને કારણે જે પવનની જે વેગ છે એ ઘણો વધારે રહ્યો છે, ઓકે. એને કારણે હવે ચક્રવાત જે છે માત્ર ગરમ મહાસાગરો અને સમુદ્ર પર જ વિકાસ થવાના છે, બધાને ખબર છે, ઓકે. હવે ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે તો એ જે છે પૂર્વથી પશ્ચિમ તરફ આગળ વધતા છે, બધાને ખબર છે, ઓકે. પ્રાદેશિક આબોહવાની પરિસ્થિતિઓના આધારે ચોક્કસ ઋતુઓમાં દરમિયાન થાય છે, ઓકે. હવે આની અંદર એટલું બધા માટે નથી જતો કેમ કે મેં આગળ બહુ વખત સમજાવેલું છે ઓલરેડી, ઓકે. જે ચક્રવાત છે તેને, ઓકે. હવે આગળ વાત કરીએ શ્રેણીઓ જોવા મળે છે તો ડિપ્રેશન જે છે એ 31થી 49 આપણે કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપથી હોય, ઓકે, ચક્રવાત તેને ડિપ્રેશન કહીશું. પછી 50થી 61ને આપણે ડીપ ડિપ્રેશન. ચક્રવાતી તોફાન જે આપણે 62થી 87 ગંભીર ચક્રવાત તોફાન, જે 89થી 117 ખૂબ જ ગંભીર ચક્રવાત, જેને આપણે 118થી 166 અત્યંત ગંભીર ચક્રવાત તોફાન, એને આપણે 167થી 221 ને 222થી ઉપર હોય તો તેને આપણે સુપર સાયક્લોન તરીકે ઓળખવામાં આવે છે, ઓકે. તો અલગ અલગ આઈએમડી દ્વારા આનું વર્ગીકરણ કરવામાં આવે છે આવી રીતે, ઓકે. તો મતલબ અલગ અલગ જગ્યાએ અલગ અલગ જોવા મળતું હોય છે, અલગ અલગ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે પણ અલગ અલગ જોવા મળતું હોય છે, ઓકે. મેયોટની વાત કરીએ તો મોઝામ્બિક ચેનલ છે
તમે અહીંયા જોઈ શકો છો આ છે આપણું મેડાગાસ્કર કે મોઝામ્બિક ચેનલ છે આને કહેવામાં આવે છે કે આ જે આપણે મોઝામ્બિક ચેનલ થઈ ગયું અને આ જે છે મેયોટ અહીંયા આવેલું છે કે જે ફ્રાન્સની ટેરેટરી છે. ઓકે, હવે એ જે છે ઉત્તર પૂર્વ મોઝામ્બિક વચ્ચે હિંદ મહાસાગરમાં આવેલું છે એક રીતે. ઓકે, મુખ્ય ટાપુ જે છે જે મોમાડોઝાઉ. ઓકે, તો એનું મુખ્ય ટાપુ છે જે ગ્રાન્ડે ટેરે પર સ્થિત છે. ઓકે, આ જે છે ફ્રાન્સની વિદેશી વિભાગ કહી શકાય કે રીતે. ઓકે, અને આ જે છે ગ્રાન્ડે ટેરે જે મુખ્ય ટાપુ છે તે જે છે પિટાયરેટે અને આસપાસના ટાપુઓનો સમાવેશ થાય છે એની અંદર. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ સ્લીનેક્સ 2024. તો પૂર્વીય નૌકા કમાન્ડના નીચે હેઠળ વિશાખાપટ્ટનમ ખાતે 17 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન જે છે સ્લીનેક 2024 જે છે ભારત અને શ્રીલંકા વચ્ચે વ્યાયામની ધરવામાં આવેલું. ઓકે, હવે આપણે સ્લીનેક્સની વાત કરીએ તો નામ જ ખબર પડી જાય છે ભારત અને શ્રીલંકા વચ્ચે થયું છે. ઓકે, અને આ જે છે દ્વિપક્ષીય નૌકા કવાયત છે. તો આ યાદ રાખો કે આ જે છે રીતે નૌકા કવાયત છે. ઓકે, 2005થી જે છે શરૂ કરવામાં આવેલી. ઓકે, દરિયાઈ સરકારને મજબૂત કરવા માટે સલામત અને સુરક્ષિત નિયમો આધારિત જે દરિયાઈ વાતાવરણ છે એને પ્રોત્સાહન આપવા માટે જે છે શરૂઆત કરવામાં આવેલી. ઓકે, હવે 2024 આવૃત્તિની વાત કરીએ તો જે છે પરસ્પર સમજણને મજબૂત કરે છે. હવે જ્યારે પણ આપણે બે દેશોની જ્યારે એક્સરસાઇઝની વાત કરતા હોય છે તે જે છે આપણે શું કહે કે બંને એકબીજા દેશ જે છે એકબીજા સાથે કેવી રીતે કામ કરી શકે છે એના જે આર્મી થઈ ગઈ, નેવી થઈ ગઈ, તો એ બધાની જ વાત કરતા હોય છે આપણે મોસ્ટ. ઓકે, આની અંદર શું શું છે તો કે સ્પેશિયલ ફોર્સ ઓપરેશન જોવા મળશે, ગન ફાયરિંગ, કોમ્યુનિકેશન ડ્રિલ્સ, સીમેનશીપ થઈ ગયું, નેવિગેશન ઇવોલ્યુશન થઈ ગયું, હેલિકોપ્ટર ઓપરેશન થઈ ગયા. તો એ બધે જે અલગ અલગ કવાયતો છે એની અંદર ભાગ લેવામાં આવશે આપણા ભારત અને શ્રીલંકાના જે સૈનિકો છે એના દ્વારા, નેવીના સૈનિકો છે તેમના દ્વારા. ઓકે, ભારત અને શ્રીલંકા વચ્ચે મજબૂત દરિયાઈ સંબંધોને મજબૂત કરવાનું છે. ઓકે, પછી આની અંદર કોણ છે તો કે આપણા ઇન્ડિયા તરફથી આઈએનએસ સુમિત્રા જે છે પૂર્વીય ફ્લીટનું જે નેવલ ઓફશોર પેટ્રોલ વેસલ છે તો એ ભાગ લઈ રહ્યું છે, અને શ્રીલંકાનું SLNS જે સયુરાજ. ઓકે, તો એ ભાગ લઈ રહ્યું છે. ઓકે, અને બીજું સ્પેશિયલ ફોર્સિસ ટીમ જે છે એ પણ ભાગ લઈ રહી છે. ઓકે, મહત્વની વાત કરીએ તો સ્લીનેક જે છે એ કાર્યક્ષેત્રમાં વિસ્તરણ કર્યું છે. ઓકે, અને બંને નૌકાદળો છે અને આંતરિક કાર્યક્ષમતા વધારવા માટે શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવામાં પણ સક્ષમ બનાવે છે. ઓકે, તો આ થઈ ગયું મોસ્ટલી. ઓકે, સ્લીનેક્સ 2024 તમે ખાલી યાદ રાખો છો કે આઈએનએસ સુમિત્રા જે છે ભાગ લઈ રહ્યું છે આની અંદર. ઓકે, અને જે છે નેવી વચ્ચે જે છે એક રીતે કક્ષાની જે છે એક રીતે કવાયત છે કે દ્વિપક્ષીય કવાયત છે. ઓકે, 2005થી શરૂ થયેલી. તો આટલું યાદ રાખવા જેવું છે આની અંદર. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ ઓલિવ રીડલે ટર્ટલ એટલે કે ઓલિવ રીડલે કાચબા. તો કે એ જે છે એમની શબ જે છે પ્રજનન ઋતુ દરમિયાન વિશાખાપટ્ટનમના દરિયા કિનારે ધોવાનું ચાલુ રાખે છે એટલે રીતે મળી આવ્યા છે. ઓકે, જે પ્રદૂષણ અને માછીમારીની જે ટ્રોલ્સ છે ઓકે તેમાં આકસ્મિક ફસાઈ જવાને કારણે છે. ઓકે, હવે આપણે ઓલિવ રીડલે ટર્ટલ જે છે ઘણા ઇમ્પોર્ટન્ટ છે, આપણે બધાને ખબર છે. ઓકે, વૈશ્વિક સ્તરે સૌથી નાના અને સૌથી વધુ વિપુલ પ્રમાણમાં દરિયાઈ કાચબા છે. ઓકે, આમનું વૈજ્ઞાનિક નામ આવું કંઈ છે. ઓકે, અને એ જે છે મોસ્ટલી આપણે એરીબાડા જે આપણે કહીએ છીએ. ઓકે, જે આપણે યુનિક નેસ્ટિંગ સાઇટ્સ. ઓકે, એક રીતે નેસ્ટિંગ એટલે કે એક સાથે જે છે સામૂહિક માળખું જોવા મળશે જેમાં એક સાથે જે છે હજારો જેટલી માદાઓ જે છે એટલે કે આપણે કાચબા છે, ફિમેલ કાચબા છે, તો એ જે છે એક સાથે ઈંડા મૂકે છે. ઓકે, તો તેને આપણે અરીબાડા કહેવામાં આવે છે. ઓકે, આ જે છે મોસ્ટલી આપણે ગરીમાતા જે વિસ્તાર છે કે ઓડિશાનો કે જે ગરીમાતા દરિયાઈ અભયારણ્ય છે કે તે વિશ્વનું સૌથી મોટું રૂકરી છે. ઓકે, રૂકરી એટલે શું તો કે એક જ જગ્યાએ જે છે એક સાથે અમુક પ્રાણીઓ અથવા તો પક્ષીઓ થઈ ગયા અથવા તો જે ટર્ટલ્સ. ઓકે, તે જે છે એક સાથે શું કહે કે ઈંડા આપતા હોય અથવા તો જન્મ આપતા હોય. ઓકે, તો તેને સૌથી મોટી મતલબ રૂરકી કહેવામાં આવે છે. ઓકે, અને આ જે છે એક રીતે ગરીમાતા જે દરિયાઈ અભયારણ્ય છે. ઓકે, તો એ જે છે વિશ્વની સૌથી મોટી રૂકરી છે. ઓકે, અને જે આપણે શું કહે કે બધા એક સાથે ફિમેલ જે ઈંડા આપે છે તો તેને અરીબાડા તરીકે પણ ઓળખવામાં આવે છે. કે રીતે નજીકનો જ શબ્દ છે અરીબાડા અને રૂકરી. ઓકે, તો એમાં કન્ફ્યુઝ નહીં થતા. ઓકે, ભૌગોલિક વિસ્તારની વાત કરીએ તો પેસિફિક, એટલાન્ટિક અને હિંદ મહાસાગરની ગરમ પાણીમાં મોસ્ટલી જોવા મળે છે. ઓકે, હવે જે ગરીમાતા દરિયા અભયારણ્યની વાત કરીએ તો તમે જોઈ શકો છો આજે આપણે ગરીમાતા મરીન સેન્ચ્યુરી. ઓકે, જે આપણે ઓડિશામાં આવેલું છે. ઓકે, એક રીતે અને બીજું એ ભુવનેશ્વર વાળો વિસ્તાર છે. ઓકે, તો અહીંયા પણ એટલે અરીબાડા મોસ્ટલી જોવા મળતા હોય છે કે જે મહાનદી વાળો વિસ્તાર છે તેની નજીક. ઓકે, તો અહીંયા પણ જોવા મળતા હોય છે. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ તો અમને શારીરિક લાક્ષણિકતાઓ જે આવી બધી છે જે યાદ રાખવાની જરૂર નથી મારા ખ્યાલથી. તો કે આહાર અને આવાસની વાત કરીએ તો સર્વપક્ષીય એકાંત જોવા મળે છે કે તેઓ મોટાભાગનું જીવન જે છે ખુલ્લા સમુદ્રમાં વિતાવે છે અને હજારો કિલોમીટરની મુસાફરી પણ કરી શકે છે. કેમ કે તમે આમાં જોઈ શકો છો કે આપણે એટલાન્ટિક, પેસિફિક અને હિંદ મહાસાગર તો ત્રણ મહાસાગરોમાં મોસ્ટલી જોવા મળે છે. ઓકે, હવે સંવેદનશીલ તરીકે આપણે સૂચિબદ્ધ કરેલો છે IUCNની રેડ લિસ્ટમાં. ઓકે, ત્યારબાદ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 પ્રમાણે આપણે અનુસૂચિ 1માં છે જે ભારતનું સર્વોચ્ચ સંરક્ષણ છે અને સાઇટ્સ પ્રમાણે પરિસ્થિતિ સ્ટેકમાં મૂકવામાં આવે છે એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એમનો પ્રતિબંધિત જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું આપણે જે ઓલિવ રીડલે ટર્ટલ્સ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો મધમાખી ઉછેર જેને આપણે એપિકલ્ચર પણ કહેવામાં આવે છે. ઓકે, તો આસામમાં જે સ્થળાંતરિત મધમાખી ઉછેર છે તે વિકાસ પામી રહ્યો છે કારણ કે પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા જે રાજ્ય છે એ મધમાખી ઉછેર કરનારા જે છે તેમની મધમાખીઓ બોક્સને સરસવના ખેતરમાં પરાગનયન કરવા માટે લઈ જાય છે. ઓકે, અને મધ ઉત્પન્ન કરવા માટે લાવે છે. ઓકે, હવે
જે આપણે એપિકલ્ચરની વાત કરીએ તો એ જે છે મધમાખી ઉછેર કહેવામાં આવે છે કે એક રીતે ઓકે. અને જે છે મધ, મીણ અને પરાગનયન સેવાઓ માટે કૃત્રિમ મધપૂડા મધમાખી વસાહતોની જાળવણીનો સમાવેશ થાય છે. ઓકે. હવે આની રીતે 2 ફાયદા થાય છે. એક તો જે ટકાઉ કૃષિ થાય છે અને પ્લસ મધ અને સંબંધિત જે ઉત્પાદનો છે એના ઉત્પાદનને સમર્થન આપે છે એક રીતે ઓકે. હવે આની અંદર જે 4 પ્રકારના મધમાખીઓ જોવા મળે છે મોસ્ટ ઓકે. જે એપિસ મેલિફેરા છે ઓકે. જે યુરોપિયન હની બી છે, યુરોપની છે એક રીતે ઓકે. તો ઉચ્ચ ઉપજ માટે વ્યાપારી મધ ઉત્પાદન માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે. પછી જે એપિસ ડોર્સા ઓકે, જે રોગબી તરીકે ઓળખવામાં આવે છે, જે મોટા મધપૂડા માટે જાણીતી છે, જંગલમાં જોવા મળે છે ઓકે. ત્યારબાદ ત્રીજી છે એપિસ સેરાના ઓકે, જે એશિયન હની બી છે ઓકે. એશિયામાં જોવા મળે છે, જે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં સ્વદેશી છે એક રીતે ઓકે. નાના પાયે ખેતી માટે અનુકૂળ છે. ને ટ્રિગોના ઓકે, જે સ્ટિંગલેસ બી છે ઓકે, જેના મતલબ એક રીતે ડંખ વગરની ઓકે. તો જે ઔષધીય મધ ઉત્પન્ન કરે છે ઓકે અને વિશિષ્ટ બજારો માટે વપરાય છે. હવે મધમાખી ઉછેરની ખેતી પર શું અસર થાય છે? તો કે એ જે આપણે ઉછેર શું થશે કે પહેલાં તો પરાગનયનમાં વધારો કરશે. પરાગનયન તમને ખબર જ હશે કે ક્રોસ પોલિનેશન ઓકે. ક્રોસ પોલિનેશન એટલે એક ફૂલ પરથી બીજા ફૂલ પર જે આપણે પરાગ જે રજ હોય છે ઓકે, તો તે લઈ જવાનું કામ કરતી હોય છે ઓકે. તો એના કારણે જે સરસવ, કેરી, નારિયેળ અને લીચી માટે પાકના ઉપજમાં વધારો કરે છે ઓકે. પરાગનયન ફળો અને શાકભાજીના કદ, સ્વાદ અને પોષણના મૂલ્યમાં સુધારો કરે છે ઓકે. જંગલી છોડના પ્રજનનને ટેકો આપે છે. તંદુરસ્ત ઇકોસિસ્ટમ બનાવે છે ઓકે. મધના ઉત્પાદન દ્વારા કમાણી કરી શકે છે. પ્લસ આડકતરી જે રીતે ખેડૂતોને આવકમાં પણ વધારો થાય છે. કેમ કે આપણે જે શાકભાજીને કદ ને ફળો ને જે એમાં પોષક મૂલ્ય છે એમાં પણ સુધારો થઈ જાય છે એને કારણે ઓકે. તો એક રીતે વિન વિન સિચ્યુએશન ક્રિએટ કરવામાં આવે છે ઓકે. તો એને કારણે આ જે છે ઇમ્પોર્ટન્ટ બને છે ઓકે. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. શોધ અને બચાવ સહાય સાધન એટલે કે શરતનું ફૂલ ફોર્મ શું છે? તો કે સર્ચ એન્ડ રેસ્ક્યુ એઇડ ટૂલ ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો શરતનું ફૂલ ફોર્મ શું છે? સર્ચ એન્ડ રેસ્ક્યુ એઇડ ટૂલ ઓકે. હવે એ જે છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય એટલે કે મિનિસ્ટર ઓફ ધ અર્થ સાયન્સ આપણે કહીએ છીએ, તો તેના હેઠળ ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ છે, તો એના દ્વારા જે છે સ્ટાર્ટ કરવામાં આવેલું છે ઓકે. હવે મતલબ એનું એક નવું સંસ્કરણ લોન્ચ કરવામાં આવ્યું છે, નવું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે ઓકે. આ 2016થી જે છે લોન્ચ કરવામાં આવેલું છે કે એ શું કામ કરે છે? તો કે મુશ્કેલીમાં જે વ્યક્તિઓ અથવા તો જહાજો હોય કે તેની જે ઝડપથી શોધ કરવા માટે જે સમુદ્રમાં ખોવાઈ ગયો ઓકે, તો એને જે છે શોધ અને બચાવ કામગીરીની સુવિધા આપે છે એક રીતે ઓકે. હવે આ જે છે મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હતો તેના અંડર હેઠળ જે છે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ધ ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ છે, તેના દ્વારા શરૂ અને વિકાસ કરવામાં આવેલો ક્યાંનો. હવે મેકેનિઝમની વાત કરીએ કેવી રીતના કામ કરે છે, તો કે ગુમ થયેલા અને ઓબ્જેક્ટ જે છે, તો મતલબ ગુમ થયેલો ઓબ્જેક્ટ અથવા તે વ્યક્તિ છે ઓકે, તો તેને જે છે ઉચ્ચ સંભાવના સાથે શોધે છે ઓકે. પ્રારંભિક સ્થાન એટલે કે કઈ જગ્યાએ એ છેલ્લે જોવામાં આવેલો કે છેલ્લી જાણીતી જે સમયની અનિશ્ચિતતા છે તેનો હિસાબ લગાડે છે એક રીતે. એઆઈ કેવી રીતના કે કેલ્ક્યુલેટ કરશે કે ભાઈ કઈ દિશામાં આગળ વધ્યું હશે, કેવી રીતના તો કે અત્યારે પ્રવાહ કેવો છે સમુદ્રનો કે અને પવનો કેવી બાજુ ચાલી રહ્યા છે ઓકે. તો એના આધારે જે છે આખું શોધવાનું કામ કરશે ઓકે. હવે આ જે છે ઇન્કોસિસ ખાતે ઉચ્ચ પ્રદર્શન કમ્પ્યુટર્સનો યુઝ કરવામાં આવશે એક રીતે ઓકે. અને એના પર ચાલતી ઉચ્ચ રેઝોલ્યુશન પ્રાદેશિક મહાસાગર મોડેલિંગ સિસ્ટમનો ઉપયોગ કરશે ઓકે. તો આ તમે યાદ રાખી શકો છો ઓકે. હવે વપરાશકર્તાઓના આકળ અને ઉછાળના આધારે 60 પ્રકારના ગુમ થયેલા ઓબ્જેક્ટની પસંદગી કરી શકાય છે આની અંદર ઓકે. એટલે કે શું ગુમ થઈ રહ્યું છે કે એના પણ 60 પ્રકારો આપવામાં આવે છે, જેમ કે જહાજ થઈ ગયું, માણસ થઈ ગયો કે બીજું કોઈ વસ્તુ થઈ ગયું ઓકે. તો એનો આકાર કેવો હતો અને એ જે છે એની બાયોન્સી એટલે કે કેવું મતલબ તરી શકે છે સમુદ્રની ઉપર ઓકે. તો તેના આધારે એને આપણે શોધી શકીએ છીએ ઓકે. વપરાશકર્તાઓને એક ચોક્કસ બિંદુ પસંદ કરવા માટે કહે છે ઓકે. એક બિંદુ પસંદ કરવા માટે કહી શકે છે જે ઓબ્જેક્ટ જે છે એટલે કે વસ્તુ જે છે છેલ્લે કઈ જગ્યાએ જોવામાં આવી હતી ઓકે. અને ત્યારબાદ જે છે એ પોતાના કેલ્ક્યુલેશન કરશે, મોડેલ સિસ્ટમનો યુઝ કરશે એ શોધવા માટે ઓકે. અને કેવી બાજુ એક રીતે અંતરની મુસાફરી કરી હશે, પછી બેરિંગ એંગલ જે છે તેનો ઉપયોગ કરીને છેલ્લે જાણીતા સ્થાનનો અંદાજ પણ કાઢી શકે છે ઓકે. તો ત્યારબાદ હું શું કરશે તો કે સંભવિત શોધ વિસ્તાર દર્શાવતો જે ઇન્ટરેક્ટિવ નકશો બનાવે છે એક રીતે કે ભાઈ કઈ કઈ જગ્યાએ જે છે પોસિબલ છે કે જે છે કઈ દિશામાં જઈ શકે છે ઓકે. તેના માટે ઈમેલ્સ અને મોબાઈલ ફોન પર ટેક્સ્ટના સંદેશા દ્વારા પણ મોકલી શકાય છે કોઈ બીજા લોકોને ઓકે. સ્થાનિક માછીમારો માટે વિનંતીઓ અને પ્રતિભાવો માટે દરિયાઈ કાંઠાની જે રાજ્યભાષા છે એમાં પણ પ્રદાન કરવામાં આવે છે એક રીતે. શું કહે કે તમારી જે રિજનલ લેંગ્વેજ છે કે તેમાં પણ આપણે મેસેજ કરી શકીએ છીએ ઓકે. ત્યારબાદ આ જે છે કેવી રીતના કામ કરે છે, તો એનું જે સંસ્કરણ બીજું છે તેમાં શું સુધારા કરવામાં આવે છે, તો કે શોધ વિસ્તાર હવે ઓબ્જેક્ટની છેલ્લી જાણીતી સ્થિતિ છે એને પણ વિસ્તારે છે એક રીતે ઓકે. અને ત્યારબાદ શોધ વિસ્તારનું જે વધુ સારા નિર્ણય માટે સુધારેલું વિઝ્યુલાઇઝેશન પણ જોવા મળે છે. છેલ્લી જાણીતી સ્થિતિની સરળ ઓળખ માટે શોધ પ્રદેશો અને જે માર્કસ રંગના કોડિંગ સાથે પણ સમાવેશ કરવામાં આવે છે ઓકે. હવે આનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી શું છે એ તમે યાદ રાખી શકો છો ભાઈ કે સમુદ્રમાં કોઈ ઓબ્જેક્ટ છે અથવા તો વસ્તુ છે અથવા તો જહાજ છે અથવા તો માણસ છે કોઈ ખોવાઈ ગયું હોય તો તેને શોધવા માટેની એક રીતે પહેલ છે ઓકે. એક રીતે આપણે સિસ્ટમ કહી શકીએ ઓકે. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ.
તો દુર્ગાડી કિલ્લો તો કલ્યાણ આવેલું છે. કલ્યાણમાં આવેલું છે. મહારાષ્ટ્રમાં જે જગ્યા છે તે ત્યાં આવેલું છે. એ જે છે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયો માટે ઐતિહાસિક મહત્વ સાથે તેની માલિકીના અંગે સાંપ્રદાયિક અને કાનૂની વિવાદોનું કેન્દ્રબિંદુ બની ગયું છે. એને કારણે ન્યૂઝમાં છે. હવે દુર્ગાડી કિલ્લાની વાત કરીએ તો શાહજહાંના શાસનકાળ દરમિયાન એને બાંધવાની શરૂઆત કરવામાં આવેલી 1694 એડીમાં અને ઔરંગઝેબના શાસનમાં એ જે છે પૂર્ણ થયું હતું. કલ્યાણ મહારાષ્ટ્રમાં આવેલું છે, જે ઉલ્હાસ નદી છે. તો તેની નજીક આવેલું છે. એક રીતે તો આ યાદ રાખી શકો છો લગભગ આટલા કિલોમીટર દૂર છે મુંબઈથી. હવે કોના દ્વારા તો શરૂઆત જે છે આદિલશાહી સલ્તનત દ્વારા બાંધવામાં આવેલું. ત્યારબાદ મરાઠાઓ દ્વારા ફેરફાર પણ કરવામાં આવેલા. ફેરફારની વાત કરીએ તો હિન્દવી જે સ્વરાજ માટે નૌકા ગોદીમાં પરિવર્તિત કરવામાં આવેલું. દેવી દુર્ગા માતાની મંદિર પણ ઉમેરવામાં આવેલું જે મરાઠાઓ છે એમના દ્વારા. ત્યારબાદ માલિકીમાં ફેરફાર વારે ઘડી થતો હતો. મુગલો પાસે હતું, પછી મરાઠાઓ પાસે હતું, ત્યારબાદ ફરી મુગલો પાસે ગયું, ત્યારબાદ છે બ્રિટિશ શાસન હેઠળ આવી ગયું. તો આવી રીતના જે છે વારે ઘડી લોકો જે છે માલિકી જે છે રીતે ચેન્જ થતી રહેતી હતી. હવે જે છે આ 70 એકરમાં ફેલાયેલું છે. ઈદગાહ જે પ્રાર્થના દિવાલ છે, મસ્જિદ છે, ઊંડા પથ્થરનો કૂવો છે અને એક નાનું દુર્ગા મંદિર પણ આવેલું છે અહીંયા. અને મરાઠાઓએ એક વધારાના દરવાજો એડ કરેલો, બગીચો બનાવેલો જેથી સુલભતામાં વધારો કરી શકાય. તો એને કારણે જે આ દુર્ગાડી કિલ્લો જે છે ન્યૂઝમાં છે જે મહારાષ્ટ્રમાં આવેલો છે. તો આટલું યાદ રાખવા જેવું છે ખાલી અંદર. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. સાન્ટા એના પવન. તો સાન્ટાના પવન જે છે એ કેલિફોર્નિયા જે આપણે અમેરિકાનો વિસ્તાર છે યુએસએનો એક રીતે. તો એની જે અનોખી મોસમી હવામાન ઘટના છે જેને કારણે ગરમ, સૂકી અને જે ગસ્તી પરિસ્થિતિ છે એના દ્વારા અગ્રભૂત થાય છે અને નોંધપાત્ર રીતે જંગલી આગમાં જોખમમાં વધારો કરે છે. એને કારણે આ જે છે ન્યૂઝમાં છે. હવે સાન્ટા એના પવનની આપણે જો વાત કરીએ તો તમે જોઈ શકો છો આ છે અમેરિકા. જેમાં તમે આ જોઈ શકો છો કે કેલિફોર્નિયા અને આપણે લોસ એન્જલિસ ને બધા વિસ્તારો છે. આ જે મેક્સિકો તમે જોઈ શકો છો આ યુએસએ છે એક રીતે. હવે અહીંયા જે પેસિફિક ઓશન આવેલું છે પેસિફિક સમુદ્ર જે આપણે કહીશું તો આ થઈ ગયું. હવે વાત કરીએ તો પહેલાં તો અહીંયા જે છે જમીન પર જે છે હાઈ પ્રેશર જોવા મળે છે અને જે આપણે સમુદ્ર છે એના પર લો પ્રેશર જોવા મળે છે. તો આટલું તમે યાદ રાખશો તો તમને ખબર પડી જશે. હવે સાન્ટા એના પવનની જો આપણે વાત કરીએ તો મજબૂત શુષ્ક પવનો છે જે અંતર્દેશીય રણમાંથી દરિયા કિનારા તરફ ફૂંકાય છે. તમે જોઈ શકો છો કે દરિયા કિનારા તરફ ફૂંકાય છે એક રીતે. હવે આજે જે કેલિફોર્નિયાના હવામાનને નોંધપાત્ર રીતે અસર કરે છે. કેવી રીતે એના વિશે વાત કરશું તો કે સામાન્ય જે પાનખર દરમિયાન થાય છે મોસ્ટલી, પરંતુ શિયાળામાં પણ થઈ શકે છે. હવે આની અંદર હાઈ પ્રેશર સિસ્ટમ જોવા મળે છે જે આપણે ઉત્તર પૂર્વ તરફ કામ કરતી હોય છે. તો આ જે છે આપણે ઉત્તરવાળો વિસ્તાર થઈ ગયો. અને આજે ઉત્તર પૂર્વ થઈ ગયું અને એ બાજુથી આપણે દક્ષિણ પશ્ચિમ બાજુ જે છે આપણે આવતા હોય છે પવન. તેના કારણે દબાણવાળી સિસ્ટમ રચાય છે જે મજબૂત દબાણનું ઢાળ બનાવે છે. હવે ઉચ્ચ દબાણ જે છે એના ઠંડા ઉત્તરથી ઉત્તર પૂર્વ પવનોની જે નીચલા દબાણવાળા દરિયાકાંઠા પ્રદેશો તરફ વહેતા માંગે છે. એક રીતે આ દિશાની વાત કરવામાં આવે છે તો આ બાજુ વહેતા હોય છે આ જે પવનો છે. તો એને કારણે શું થાય છે કે વચ્ચે જે પવન પહાડોમાંથી પસાર થાય છે એને કારણે શું થાય છે કે પવન જે છે સંકુચિત થઈ જાય છે. કેમ કે પહાડોની વચ્ચેથી આપણે તમને ખબર હશે કે તમે જે બલૂનની અફેટ તમને ખબર હશે કે જે તમે મતલબ અહીંયાથી પ્રેશર આપશો તો અહીંયા જે જગ્યા વધારે છે પણ અહીંયા તો વાંધો નહીં, પણ અહીંયા જ્યારે હશે તો એક રીતે વધારે પ્રેશર ક્રિએટ થશે એને કારણે ઝડપથી જે છે હવા જે છે બહાર નીકળશે અહીંયા. એક રીતે તો એને આપણે બલૂન ઇફેક્ટ કહેતા હોય છે. તો એક રીતે આવું સંકુચિત થઈ જાય છે એને કારણે જે છે ગરમ થઈ જાય છે, હવાને સુકાઈ જાય છે અને સાપેક્ષમાં ભેજમાં ઘટાડો કરે છે. જે આ બાજુનો જે વિસ્તાર છે તેમાં ભેજમાં ઘટાડો થશે. તો એને કારણે શું થશે તો આની જે પવનની જે ઝડપ છે 80 માઇલ પ્રતિ કલાકની હોય છે જેને કારણે જોખમી પરિસ્થિતિઓ બનાવે છે. તેને કારણે શું થશે કે જે સધર્ન કેલિફોર્નિયાથી ગયું જે ખાસ કરીને લોસ એન્જલિસ છે, સાન ડિએગો છે અને વેન્ટુરા કાઉન્ટીનો છે તેની આસપાસના વિસ્તારોમાં શું થશે કે જે અન્ય જે દરિયાકાંઠે પ્રદેશો છે એમાં સમાન પરિસ્થિતિઓ અનુભવ છે. એને કારણે શું થશે કે જે હવા જે છે ગરમ થઈ ગઈ છે એને કારણે જંગલમાં પણ આગ લગાડી દે છે અમુક વાર. તો ગરમ સૂકા પવનો જે છે ઝડપથી વનસ્પતિને સૂકવી નાખે છે જે જંગલી આગને સળગાવવા અને ફેલાવના આદર્શ પરિસ્થિતિ બનાવે છે એક રીતે. અને પવનની જે ઊંચી ઝડપ છે ઇમારતો, પાવર લાઇન્સ અને વૃક્ષોને નુકસાન પહોંચાડી શકે છે. પવન જે છે એના ઉશ્કેરેલી ધૂળ અને એલર્જન શ્વસનની સ્થિતિને વધુ ખરાબ બનાવી શકે છે. યુટિલિટી કંપનીઓ છે ડાઉનલાઇનમાં વાઇલ્ડફાયરને ઇગ્નિશન રોકવા માટે સાવચેતી પાવર આઉટરીચનો પણ અમલ કરી શકે છે. તો આ બધી અસરો જોવા મળે છે આની અંદર. તો એના કારણે આ જે છે ન્યૂઝમાં છે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી યાદ રાખી શકો છો કે શું છે. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. ચરક પહેલ. તો કોલસા મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સિંગરૌલી જે સ્થિત કોલ ઇન્ડિયા આર્મ નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ છે તો તેને જે છે ચરક પહેલ જે છે શરૂ કરી છે. હવે આની અંદર એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ જે છે કમ્યુનિટી હેલ્થ માટેની છે એક રીતે. એટલે કે જે અલગ અલગ જે ખાણો જોવા મળે છે તો તેમાં જે છે અલગ અલગ જે લોકો કામ કરી રહ્યા છે તો તે લોકોને આપણે સ્વાસ્થ્ય કેવી રીતે સુધારી શકાય અથવા તો એમને કોઈ રોગ થયો તો તેને કેવી રીતના બચાવી શકાય તો એના માટેની જે છે એક સ્કીમ છે તેનું નામ આપવામાં આવ્યું છે ચરક પહેલ. અને આ જે છે આનું ફૂલ નામ શું છે પ્રોપર તો કે કમ્યુનિટી હેલ્થ એ રિસ્પોન્સિવ એક્શન ફોર ધ કોઈલાંચલ. તો એ જે છે આનું નામ છે ફૂલ ફોર્મ છે એક રીતે.
પ્રકાર જોઈએ તો આરોગ્ય જે છે કેન્દ્રિત કોઓપરેટિવ સામાજિક જવાબદારી એટલે કે આપણે જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહે છે તે એવી પહેલ છે કે રીતે કંપનીઝ દ્વારા ચલાવવામાં આવે છે. ઓકે, આનો ઉદ્દેશ્ય શું છે તો કે ઓળખાયેલ જે જીવલેણ રોગોથી પીડિત જે દર્દીઓ છે એના માટે મફત સારવાર આપી અને ખાસ કરીને જે સિંગરૌલી પ્રદેશ છે તો એમાં આર્થિક રીતે નબળા વર્ગો છે તેવા દર્દીઓને આવરી લેવામાં આવે છે. સિંગરૌલી જે છે એક રીતે આપણે યુપીનો પ્રદેશ છે, કોઈ ઉત્તર પ્રદેશમાં આવેલું જે એક સ્થાન છે. ઓકે, હવે સારવાર સ્થાનો જોવા મળે છે આની અંદર કોઈ સમર્પિત હોસ્પિટલો જોવા મળે છે સ્પેશિયલ. કે સમગ્ર દેશમાં વિવિધ વિશિષ્ટ એમ્પેલ્ડ જે હોસ્પિટલો જોવા મળે છે એટલે કે આની અંદર સ્પેસિફિક હોસ્પિટલો જે છે એક રીતે કરી દેવામાં આવી હોય કે ભાઈ તમને જો કેવા રોગો હતા, આવા રોગો જેમ કે જીવલેણતા, પછી ટ્યુબરકોલોસિસ ટીબી થઈ ગયો, કે પછી એચઆઈવી સંબંધિત ગૂંચવણો, કાર્ડિયોવાસ્ક્યુલર રોગો થઈ ગયા, અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું હોય, પછી યકૃતની વિકૃતિઓ થઈ ગઈ, મતલબ જે આપણે તમને આની અંદર જેટલા પણ રોગો લખેલા છે કે તે બધાને આવરી લેવામાં આવશે. કે કઈ જગ્યાએ આપવામાં આવે છે આ સ્કીમ તો કે સિંગરૌલી જે એમપીમાં આવેલું છે અને સોનભદ્ર જે યુપીમાં આવેલું છે. કે તો એવા રહેવાસીઓ છે તો તે લોકોને આની અંદર આવરી લેવામાં આવે છે, પણ આની અંદર એક સ્પેસિફિક આપણે લિમિટ રાખવામાં આવી છે કે કુટુંબિકની જે વાર્ષિક આવક જે છે 8 લાખ રૂપિયા કરતાં ઓછી હશે કે તો તે લોકોને જે છે આવા જે અલગ અલગ રોગો જોવા મળે છે તેવા રોગો સામે આવરી લેવામાં આવશે કે મોસ્ટલી. તો આ થઈ ગયું આપણી ચરક પહેલ. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. સોલિડ ફેઝ એલોઈંગ તો ગ્રાઉન્ડ બ્રેકિંગ અભ્યાસ પરંપરાગત ગલન પ્રક્રિયા જે જોવા મળે છે તો એના વગર મેટલ સ્ક્રેપને ઉચ્ચ પ્રદર્શન એલોયમાં પરિવર્તિત કરવા માટે ઘન તબક્કાના એલોઈંગની સંભવિતતાને પ્રકાશિત કરે છે. ઓકે, હવે એની અંદર એટલું ખાલી યાદ રાખવાનું છે સોલિડ ફેઝ એલોઈંગમાં શું કરવામાં આવે છે કે આપણે જે નોર્મલી જે આપણે કોઈ ધાતુ છે ઓકે તો તેને ઉગાડીને પછી આપણે બીજું કોઈ ધાતુ એડ કરીએ છીએ અને ત્યારબાદ એક મજબૂત ધાતુ બનાવે છે. ઓકે, પણ આ જે છે એક નવી ટેકનિક વિકસાવવામાં આવે છે જેની અંદર જે છે આપણે કોઈ પણ પ્રકારનું જે મેટલ છે તેને આપણે ઓગાળવાનું નથી પણ ડાયરેક્ટલી એની અંદર બીજા જે મેટલ છે એ એક રીતે મિક્સ કરી દેવામાં આવે છે. ઓકે, હવે આની અંદર જે છે એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી તો પણ એકવાર જોઈ લઈએ શું કરવામાં આવે છે આની અંદર. ઓકે, તો કે સોલિડ ફેઝ એલોઈંગ જે છે એ ધાતુના એલોયને પીગાળે વિના કઈ રીતે આપણે ઓગાળવાનું નથી પણ સીધા જ સ્ક્રેપમાં જે છે બનાવવાની તકનીક છે એક રીતે. ઓકે, અને એમાં જે છે વિવિધ ઔદ્યોગિક જે એપ્લિકેશન છે માટે ઉચ્ચ પ્રદર્શન એલોઈંગમાં મેટલને સ્ક્રેપને અપસાયકલ કરે છે. ઓકે, અપસાયકલ એટલે કે જે એની મજબૂતી છે તેને વધારવાનું કામ કરે છે. કેવી રીતે તો કે આની અંદર શું છે કે જથ્થાબંધ જે ગલન જરૂરિયાતની દૂર કરીને નક્કર સ્થિતિમાં સંપૂર્ણ રીતે કાર્ય કરવામાં આવે છે. આની અંદર શું કરવામાં આવે છે કે ધાતુને જે છે એક રીતે ભેળવવા માટે વિખેરવા માટે જે હાઈ સ્પીડ રોટેશન દ્વારા પેદા થતો ઘર્ષણ અને ગરમી છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, હવે તમે આમાં જોઈ શકો છો તો આ જે એક રીતે રોટેટિંગ ડિવાઇસ હોય છે કે તો એને જે છે એકદમ ફાસ્ટ જે છે ફેરવવામાં આવે છે કે એને કારણે શું થાય છે કે ઘર્ષણ ને એવું જોવા મળે છે. ઓકે, હવે ઘર્ષણ અને ગરમી ઉત્પન્ન થાય છે એને કારણે કે હવે જે ફરતી ડાય ઘર્ષણ ગરમી બનાવે છે. ઓકે, અને એની અંદર જે છે એલ્યુમિનિયમ સ્ક્રેપ, કોપર, જસત અને મેગ્નેશિયમ સાથે મિશ્ર કરવામાં આવે છે કે આ બધું જે છે ઇનપુટ કરવામાં આવે છે એક સાથે. ઓકે, અને ધાતુઓને એક સમાન એલોઈંગમાં સંયોજિત કરે છે. ઓકે, જે આપણે ફરી રહી છે ડાય જે છે તે ઘર્ષણયુક્ત ગરમીનો ઉપયોગ કરીને. ઓકે, પ્રાથમિક એલ્યુમિનિયમમાંથી બનાવેલ જે ઉત્પાદનો છે એની શક્તિ અને પ્રદર્શન સાથે મેળ ખાય છે. ઓકે, હવે આના ફાયદો શું છે તો કે ઉર્જા સઘન જે ગલનને દૂર કરે છે, એક રીતે ઉત્પાદન ખર્ચને ઘટાડે છે, એલ્યુમિનિયમ અને સ્ક્રેપને રિસાયકલિંગ કરે છે. ઓકે, પછી તુલનાત્મક ટકાઉ અને ઉચ્ચ શક્તિવાળા એલોય ઉત્પન્ન કરે છે, 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી એક રીતે હેલ્પ કરે છે, ઓછા ખર્ચે ફીડ સ્ટોક પોસાય તેવા ઉચ્ચ પ્રદર્શન સામગ્રી તરફ દોરી જાય છે. ઓકે, તો આ બધા આની અંદર ફાયદા જોવા મળે છે. કે આખી પ્રોસેસ આપણે જાણવાની જરૂર નથી કે એક્ઝેક્ટલી શું થાય છે આની અંદર. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. નેક્સ્ટ ટોપિક છે આપણો સુલતાનપુર નેશનલ પાર્ક. તો કે વન્ય અને વન્યજીવ અધિક જે મુખ્ય સચિવ છે તેમને જે છે તાજેતરમાં જિલ્લાના વહીવટી તંત્ર સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન છે એની આસપાસના જે ગેરકાયદેસર બાંધકામો છે તેમની સ્થિતિ અંગેની અહેવાલ જે છે ભારતના પર્યાવરણ, વન અને જે આબોહવા પરિવર્તન મંત્રાલય છે એમને સુપરત કરવામાં આવ્યું હતું. કે હવે સુલતાનપુર નેશનલ આપણે પાર્કની વાત કરીએ તો દિલ્હીથી 46 કિલોમીટર હરિયાણા ગુડગાંવ જિલ્લામાં જે છે આવેલું છે. તમે જોઈ શકો છો અહીંયા રહ્યું તમે સુલતાનપુર નેશનલ પાર્ક. ઓકે, આ તો અમારું ઉત્તર પ્રદેશ થઈ ગયું, આ બાજુ તમારું હરિયાણા થઈ ગયું, આ થઈ ગયું અહીંયા દિલ્હી. ઓકે, અને આ બાજુ થઈ ગયું રાજસ્થાન. ઓકે, હવે આગળ વાત કરીએ એની અંદર એક મિનિટ. હા, તો કે આ જે છે અગાઉ સુલતાનપુર પક્ષી અભયારણ્ય તરીકે ઓળખાતું હતું. આટલા 40 કિલોમીટરમાં ફેલાયેલું છે. કે પૂરના મેદાનો જોવા મળે છે. ઓકે, મુખ્ય સુલતાનપુર તળાવ અને ઝીલ માટે જાણીતું છે. આ બધું યાદ રાખવાની જરૂર નથી. હવે સુલતાનપુર જે છે ઝીલ પણ જોવા મળે છે. ઓકે, જે તાજા પાણીની છે મોસ્ટલી. ઓકે, મુખ્યત્વે યમુના નદી અને ગુડગાંવ નહેર જે છે એમાં પાણી અને પડોશી ખેતીની જે જમીન છે એમાં વહેતા પાણી દ્વારા જે છે આ મોસ્ટલી બનાવવામાં આવે છે. જે સુલતાનપુર ઝીલ જોવા મળે છે તેની અંદર પાણી ક્યાંથી આવે છે તો અહીંયાથી આવે છે યમુના નદીની જે ગુડગાંવ નહેર છે તેની અંદર. ઓકે, આગળ વાત કરીએ તો 2021માં જે છે રામસર સાઇટ તરીકે હતી. ઓકે, જે આંતરરાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ કહે છે. ઓકે, એક રીતે પછી બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ દ્વારા મહત્વની
પક્ષી વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, વનસ્પતિમાં ઉષ્ણકટિબંધીય અને સૂકા પાનખર જંગલો પણ જોવા મળે છે. ઓકે, યાદ રાખવાની જરૂર નથી. પ્રાણી સૃષ્ટિમાં આ બધા અલગ અલગ જોવા મળે છે. સેન્ટ્રલ એશિયન માઇગ્રેટરી ફ્લાય છે એનો ભાગ પણ જોવા મળે છે. શિયાળાના મહિનામાં જે છે રશિયા, તુર્કી, અફઘાનિસ્તાન, યુરોપમાંથી હજારો પક્ષીઓ જે છે અહીંયા આવે છે. કે બાકીના બધા આઇકોનિક પ્રજાતિઓ જોવા મળે છે. સ્થળાંતરિત કરનારી પ્રજાતિઓ જોવા મળે છે. પ્રાણીઓ જોવા મળે છે જેમાં નીલગાય, સાંભર, સુવર્ણ, શિયાળ, જંગલી કૂતરો, પટ્ટાવાળી હાયસન, ભારતીય સાહુડી, મંગૂસ. ઓકે, તેવા બધાનો સમાવેશ થાય છે. આ બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, તો આને કારણે ન્યૂઝમાં છે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. કોંડારેડી જનજાતિ. તો કોંડારેડી આદિજાતિ પ્રકૃતિ સાથે સુમેળ જીવવાનું ચાલુ રાખે છે અને તેમની વાર્તા, પરંપરા અને આધુનિક વચ્ચે નાજુક સંતુલનની કરુણ યાદ અપાવે છે. ઓકે, હવે કોંડારેડી જનજાતિની આપણે વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં ગોદાવરી નદીના કિનારે વસવાટ કરે છે, ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો. ઓકે, આપણે પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ આપણે કહીએ છીએ. ઓકે, તો એ છે. ઓકે, અને ઉચ્ચાર સાથે તેલુગુ બોલે છે. ઓકે, હિન્દુ ધર્મ પાળે છે, બહુપત્નીત્વ ધરાવતા પરિવારો પણ જોવા મળે છે અને પિતૃસત્તાક જે છે કુટુંબો જોવા મળે છે આની અંદર. ઓકે, આગળ વાત કરીએ તો એ જે છે પોતાની સામાજિક નિયંત્રણની સંસ્થા ધરાવે છે, જેમાં દરેક જે છે આપણે શું કહે પંચાયતની વાત કરવામાં આવે છે. તો ઓકે, પરંપરાગત વડા પણ જોવા મળે છે, જે આપણે પેડા કપૂ તરીકે ઓળખવામાં આવે છે. કે જે હેડમેન જે છે ગામના દેવતાઓની પૂજારી પણ કહેવામાં આવે છે. કે એક રીતે એટલે દેવતાના પૂજારી કહેવામાં આવે છે એક રીતે. ઓકે, ત્યારબાદ ખેતી કરનારાનું સ્થળાંતર જોવા મળે છે. કે પ્રાથમિક પ્રવૃત્તિમાં. ઓકે, પછી પ્રમાણમાં જુવાની ખેતી કરે છે, મુખ્ય ખોરાક છે એક રીતે. ઓકે, તેમનો જીવનશૈલી માટે ગાયની આસપાસ ફરે છે. ઓકે, અને તેમના નિર્વાહનો સ્ત્રોત છે એક રીતે. તેઓ જે છે પોળું ખેતી પદ્ધતિઓ હેઠળ આક્રમક રીતે વ્યાપારી પાકો જેમ કે કાજુ થઈ ગયા, નાઇજર, મરચાં અને કપાસની ખેતી કરે છે. ત્યારબાદ આ જે છે પરંપરાગત ઘરોની સદીઓથી જોવા મળે છે. હવે આપણે જે કચ્છમાં જે જોવા મળે છે. ઓકે, તો એવું જ આપણે અહીંયા ભૂંગા જે જોવા મળે છે એક રીતે. ઓકે, જે ગોળાકાર માટીની દિવાલો સાથે છાણની છતથી બનાવેલા હોય છે. ઓકે, તો આ તમે આ એક રીતે શું કહે કે સિમિલેરિટીઝ જોવા મળે છે, જે આપણે કચ્છમાં જે ઘરો જોવા મળે છે એના જેવી છે. ઓકે, એક રીતે. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે હમ્પબેક વ્હેલ. તો આજે છે કે રીતે એક નર હમ્પબેક વ્હેલ જે છે દક્ષિણ અમેરિકાથી આફ્રિકા સુધી આટલા કિલોમીટરની આપણે તરીને અત્યાર સુધીની સૌથી લાંબી વ્હેલ સ્થળાંતરનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ઓકે, હવે હમ્પબેક વ્હેલની વાત કરીએ તો ખાસી ફેમસ છે. કેમ તો કે એમના નામમાં છે કે પીઠ પર વિશિષ્ટ હમ્પ માટે. ઓકે, એનું નામ આપવામાં છે. કે એટલે કે જ્યારે તમે ઉછરે છો. ઓકે, તો એ જે છે પડવાની હોય છે ત્યારે એ જે છે પોતાના પાછળના ભાગથી પડે છે. ઓકે, પીઠના ભાગથી પડે છે, એને કારણે એને હમ્પ બેક. ઓકે, એટલે કે હમ્પ કરે છે પછી બેક છે. ઓકે, એક રીતે પાછળના ભાગથી પડે છે એને કારણે આનું નામ આવું પડ્યું છે. ઓકે, વૈજ્ઞાનિક નામ એનું મેગાપ્ટેરા છે. ઓકે, યાદ રાખવાની જરૂર નથી. દેખાવ જોઈએ તો માદા નર કરતાં મોટી હોય છે. પછી કાળો અથવા તો રાખોડી રંગ જોવા મળે છે અને જે ફ્લિપર્સ અને પેટની નીચે સફેદ રંગ પર જોવા મળે છે. કે ફ્લિપર્સ એટલે કે હાથની વાત કરવામાં આવે છે. કે માથા, જડબા અને શરીર પર મોટી ઘૂંટણ દરેક એક કે બે વાળ સાથે સંકળાયેલા હોય છે. ઓકે, હવે આ બધી વિશેષતાઓ યાદ રાખવાની જરૂર નથી. સમગ્ર વિશ્વમાં તમામ મહાસાગરોમાં જોવા મળે છે. ઉનાળામાં ધ્રુવીય ખોરાકના મેદાનો અને શિયાળામાં ઉષ્ણકટિબંધીય જે વિસ્તારો છે એમાં જોવા મળે છે. ઓકે, પછી ફીડિંગ ટેકનિક્સ, જ્યાં વહેલ જે છે ખોરાકના ગાઢ પેચને નીચે સર્પાકારમાં તરી જાય છે અને પરપોટા સાથે શ્વાસ બહાર કાઢે છે. ઓકે, આ બધું યાદ રાખવાની જરૂર નથી. સ્થિતિ જોઈએ તો સૌથી ઓછી ચિંતામાં છે. ઓકે, IUCN પ્રમાણે અને સાઇઝ પ્રમાણે પરિશિષ્ટ 1માં જોવા મળે છે. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.